રાજુલા જાફરાબાદ દરિયાકાંઠા વિસ્તારો હોવાથી એસડીઆરએફની 24 જવાનોની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે સરકાર દ્વારા એસડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે। અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ ઝોનમાં આવતા અમરેલી માટે એસડીઆરએફની એક ટીમ આવી અમરેલી પહોંચી છે। ભારે વરસાદ પૂર પ્રકોપની સ્થિતિ સામે એસડીઆરએફની ટીમ સરકાર મોકલવામાં આવી હતી। 10 ઇંચ વરસાદથી સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં પૂર પ્રકોપથી ધોવા ગામે પરપ્રાંતીય મજૂરો મેરામણ નદીના પ્રવાહથી ફસાઈ ગયા હતા। ત્યારે એસડીઆરએફ ટીમે પાણીમાં ઘસમસતા પ્રવાહમાં જઈને 5 માનવ જિંદગીઓ બચાવી હતી। અમે ગોંડલ એસઆરબી ગ્રુપ 8 કંપની એની એસડીઆરએફ ની ટીમ લઈ અત્યારે સાવરકુંડલા ખાતે અમે આવ્યા અને ત્યાંથી અમને ધોબા ગામ માટે રેસ્ક્યુ માટેનો આદેશ મળેલ અને રાત્રે અમે રેસ્ક્યુ કરવા ગયેલ। પાણીનો તણાવ વધુ હોય અને જે ફસાયેલા માણસો હતા મજૂરો તેનો કોન્ટેક્ટ કરતા એ સુરક્ષિત હતા અને મકાનમાં સુરક્ષિત રીતે રહી શકે એમ હતા। એટલે રાતનું રેસ્ક્યુ કરેલ નહીં અને સવારમાં વહેલા જઈ અમે રેસ્ક્યુ કરી અને રેસ્ક્યુ પાર પાડેલ છે અમારા જવાનોએ। અત્યારે અમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે મધ્ય બિંદુમાં સાવરકુંડલા આવેલું હોય દરિયાઈ જાફરાબાદ રાજુલા અને વધારે વરસાદની આગાહી હોય જેના કારણે અમે તૈનાત છીએ સાવરકુંડલા ખાતે। અને જે જગ્યાએ અમને આદેશ મળે કોઈ રેસ્ક્યુ માટેનો કોઈ મામલતદાર સાહેબનો જે આદેશ મળે એના માટે અમારા જવાનો તૈયાર છે અને રેસ્ક્યુ પાર પાડી અને પબ્લિકને કોઈ પણ હશે એને સુરક્ષિત બહાર કાઢી લેવા અમારી ટીમ તૈયાર છે।